લઈએ. એક વાત નિશ્ચિત રૂપથી આપણે સમજવી પડશે કે આ સમગ્ર સૃષ્ટિ એ ભગવાનની જ ક્રીડા છે. અને પ્રભુએ જ વિવિધ પ્રકારે આપણને કોઈનો કોઈ કર્તવ્યના નિર્વાહ માટે મોકલ્યા છે. આપણું હિત, આપણું કલ્યાણ કેમાં છે એ સૌથી વધારે જેમણે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી, જેમની આ સૃષ્ટિ છે એ જ જાણી શકે, અથવા જે એમના પ્રિય હોય એ જ જાણી શકે. અર્થાત શ્રી વલ્લભ જ જાણી શકે કે આપણું કલ્યાણ કેમાં છે. આપણા જે લૌકિક અનુભવો છે એની પણ એક સીમા છે, એની ઉપયોગિતા નથી એવું નથી, પરંતુ એના કરતાં પણ કંઈ વિશેષ છે. અને એ જાણવા માટે, એ સમજવા માટે આપણે આપણા શાસ્ત્રોની શરણ સ્વીકારવી જ પડશે. અને એ જ છે વેદ, ગીતા, ભાગવત અને ષોડશ ગ્રંથો. એ આપણા કલ્યાણ માટે, આપણા જીવનની દિશા નિર્ધારિત કરવા માટે અત્યંત મહત્ત્વના આધાર છે. અને તેથી જ આપણા શાસ્ત્રોમાં એ પ્રમાણ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે. આ બિલકુલ સ્પષ્ટ છે. પણ કંઈક વખત જતાં એવી વાત આવી ગઈ કે ગીતા છે, ષોડશ ગ્રંથ છે, એ તો 500 વર્ષ કે 5000 વર્ષ કે ઘણા વખત પહેલાંની વાત છે. અત્યારે સમય બદલાઈ ગયો, તેથી એનું જે પ્રામાણ્ય છે પાઠ કરીએ એનો વાંધો નહીં, પણ એ પ્રમાણે જ આપણું જીવન ચાલે એ કંઈ બહુ જરૂરી નથી રહ્યું. એનું પરિણામ એ આવ્યું, આપણી ભાવના તો છે જ, આજે પણ જે વૈષ્ણવ સૃષ્ટિની ભાવના છે અને સૌરાષ્ટ્રમાં જે ભાવના છે એ અન્યત્ર દુર્લભ છે. પણ એના પાછળની થોડીક સમજ, કંઈક અંતર આવી ગયું. શાસ્ત્રનું જે મુખ્ય પ્રામાણ્ય છે એને આપણે ગૌણ બનાવી લીધું, અને અત્યારે કોઈ શું કહે છે, શું ચાલે છે એને જ આપણે મુખ્ય બનાવ્યું, અને તદ અનુસાર આપણે ષોડશ ગ્રંથની કે ગીતાની વ્યાખ્યા કરવા લાગી ગયા. અહીંયાથી જ આપણે ચૂક્યા. મૂળ ગ્રંથો એને સાથે જરા પણ ચેડા ન થાય, અને એમાં એમ નહીં કે આ રીતે થાય છે તો એને એ રીતે વ્યાખ્યા કરીએ નહીં. મૂળ ગ્રંથ તો મૂળ ગ્રંથ જ છે, એને એ રીતે જ લેવા દેવા જોઈએ, અને એ જ આપણી સાચી પ્રેરણાનું સ્ત્રોત છે. એટલે થોડીક એ વાત ભૂલાઈ ગઈ, અને એને કારણે શ્રી મહાપ્રભુજીએ ઘણી વખતે જે ના પાડી હોય એને પણ આપણે ધર્મ સમજીને કરવા લાગી ગયા. એટલે એક તો મૂળ ગ્રંથો છે એને ગૌણો માન્યા, અને બીજી વાત કે અનુવાદને જ આપણે મુખ્ય માની લીધું. મૂળ જે ગ્રંથ છે એને સાથે પણ આપણે સંબંધ પૂરેપૂરો ન રાખ્યો, અનુવાદમાં જ એના પડી ગયા. અનુવાદ અર્થ તો જોઈએ, એના વિના નહીં ચાલે, પણ શબ્દ અને અર્થ એ બંને જોઈએ. એ શબ્દને, એ મૂળ વાણીને ભૂલી ગયા, એ બહુ મોટી ક્ષતિ થઈ. એ જે આપણા મૂળ ગ્રંથો છે એ તો આપણા ઘરેણાં છે, અને એ ભૂલવાને કારણે પછી જેને જે ફાવે એવો અર્થ કરવા લાગી ગયા. પણ પાઠશાલા અત્યારે જ આજે મંગલાચરણ બોલે ને બાળકોએ, દરેક જણા એ વાતનો વિચાર કરે કે બધા નાના હોય, મોટા થાય, બધા હોય ને. જ્યારે તમે નાના હતા ત્યારે તમને મંગલાચરણ આવડતું હતું? હા કે ના? એ આજે બાળકો બોલી રહ્યા છે, અને એ વાણીને શુદ્ધ સ્વરૂપે બોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને એને માટે પિયુષ બાવાનો ખૂબ ખૂબ એટલી બધી આગ્રહ છે કે એક
આખો રેકોર્ડિંગ કરવામાં આવે છે અને એ શુદ્ધ ઉચ્ચાર સાથે જ બાળકોને એ ભણાવવામાં આવે છે. એટલે એક તો જે પાઠશાળાની સૌથી મોટી ઉપલબ્ધિ છે કે મૂળ સાથે આપણે જોડાઈ ગયા. એવા આપણા ભાગ્ય ક્યાંથી? પણ માની લો કે આજે પ્રભુ પ્રગટ થાય, આજે શ્રી મહાપ્રભુજી પ્રગટ થાય તો કઈ વાત કરે આપણે સાથે? ગીતામાં જે કહ્યું હતું કે મામ એકમ શરણમ રજ, એ જ વાત આજે કરે કે બીજી કોઈ વાત કરે કે પેટ્રોલના ભાવ કેટલા ને ડીઝલના ભાવ કેટલાને વધે છે, એ તો ઠીક છે, ચાલ્યા કરે. શ્રી મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે, કૃષ્ણ એ વખતે મમ સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સાત્વિકા ભગવદ્ ભક્તા, એ જ આજ્ઞા કરે, બીજી ન કરે. એટલે એક તો એને સાથે આપણે જોડાઈ ગયા અને આજે આપણે પ્રભુ સાથે કે વલ્લભ સાથે સંબંધ સ્થાપિત કરવાનું સાધન કયું છે? માત્ર એમની વાણી. ગીતાનો પાઠ કરો, પ્રભુ આપણે સાથે બોલે છે. ષોડશ ગ્રંથનો પાઠ કરો, શ્રી મહાપ્રભુજી આપણે સાથે આપણને આજ્ઞા કરે છે. એનાથી વધારે બીજું કયું સૌભાગ્ય આપણું હોઈ શકે? એટલે એ જે ત્રુટિ છે કે જે મૂળ સાથે સંબંધ આપણે ભૂલી ગયા, એને એ ત્રુટિને સુધારવા માટેનો એક આ પ્રયાસ છે. બીજું, વખત જતાં કંઈક એવી વાત આવી ગઈ, ધર્મ સારી વાત છે, સેવા એ બધું કરવાનું, પણ એ અમુક સમય પૂરતું. પછી ઠીક છે, લૌકિક તો વ્યવહાર નિભાવવો જ પડશે, પણ પછી એ ધર્મને, એ મહાપ્રભુજી અને પ્રભુની આજ્ઞાને એટલા ભૂલી ગયા કે પછી સ્વચ્છંદી બની ગયા, સ્વચ્છંદ બની ગયા. અને એ અહીં સુધી કે જેની ના પાડી છે કે ભાઈ આ તો તમે કરો તો તમને કંઠી પહેરવાનો અધિકાર નથી. પણ કેમ આ વાત આવી ગઈ? કસાઈપણું પણ ચાલવા લાગી ગયું. નોનવેજ, દારૂ, અનૈતિક સંબંધો, અસત્ય, જુગાર, એવા જે અતિશય વિઘાતક છે કે જે આપણા સંસારને પણ ખારો કરી દે. ભક્તિ અને મુક્તિની વાત તો જવા દો, એ તરફ પણ સાવધાની નથી રાખવામાં આવતી. કે વાંધો નહીં, એ ભલે ચાલે, પણ તમે બ્રહ્મસંબંધ લઈ લો, કંઠી લઈ લો એટલે બસ વાત પૂરી થઈ ગઈ. આજ એક મોટામાં મોટી ઉણપ છે. કંઈક એવી વાત પણ આવી ગઈ કે પુષ્ટિ માર્ગ છે એ તો કંઈક મર્યાદાથી વિલક્ષણ છે. તેથી મર્યાદામાં જે કંઈ પણ માનવતાના જે આદર્શો છે એને પાલન કરવાની વાત આવે એ પુષ્ટિ માર્ગમાં નથી. એવું નથી. આ સર્વથા મોટામાં મોટી ક્ષતિ અને ભૂલ છે. એક મોટા મોટો સ્વાર્થની વૃત્તિ છે. ગીતામાં કહ્યું છે કે અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સ મંતવ્ય સમ્યક વ્યવહિતો સહપણ. અર્થાત કોઈના આચરણ સારા નથી તો એને ભક્તિ માર્ગનો અધિકાર નથી એવું નથી, પણ જ્યારે ભક્તિ માર્ગનું અનુસરણ કરવું પડશે, સ્વીકાર કરવો પડશે, ત્યારે એને પોતાના દુરાચારને છોડવા પડશે. ભગવદ્ વાર્તામાં આવે છે કે અમુક જ્ઞાતિ તે વખતે ચોર ને લૂંટફાટ કરીને પોતાનો નિર્વાહ કરતી હતી. પણ જ્યારે ચાચાજીને કહ્યું કે મારે કંઠી લેવી છે, વૈષ્ણવ થવું છે, ચાચાએ કહ્યું હા બરાબર છે, ભલે લઈ શકો છો, કેમ કે પુષ્ટિ માર્ગ સર્વાધિકારક છે, પણ તમારે આ બધું નિષિદ્ધ જે આજીવિકા છે એ છોડવી પડશે. ત્યારે એમણે છોડી અને પછી વૈષ્ણવ બન્યા. એટલે આપણે ક્યારેય પણ એવો વિચાર ના કરવો જોઈએ કે જે માનવતાના જે મૂલ્યો છે એની ઉપેક્ષા કરીને, એનો વિરોધ કરીને આપણે ધર્મનું પાલન કરી શકીએ. આ બહુ જ મોટામાં મોટી ક્ષતિ આવી ગઈ. એ ક્ષતિને દૂર કરવા માટે, સારા સંસ્કાર પ્રાપ્ત કરવા માટે આપણી પાઠશાલા છે. એને ક્યારે ભૂલતા નહીં.
આજે એમ માનવામાં આવે છે કે સાત્વિકતા ને એ બધું મળ્યા એવું નથી, પણ સાત્વિકા ભગવદ ભક્તા, જે સાત્વિક છે એને હું ઉપદેશ આપી રહ્યો છું. અને સાત્વિકતાનો જે વિરોધી જે તામસ છે, તામસ એટલે માત્ર ક્રોધ જ નહીં, પણ આ બધા જ વ્યવહારો, નોનવેજ, જુગાર, દારૂ, અનૈતિક સંબંધો, અસત્ય, એ હોય ધર્મનો અધિકાર ન હોઈ શકે, ધર્મ ગ્રંથનો અધિકાર ન હોઈ શકે. કેમ કે બુદ્ધિ જ આપણી એવી થઈ જાય. આ એક બહુ મહત્વની વાત છે, એને યાદ રાખો કે સાત્વિકતા અતિ જરૂરી છે અને તામસનો ત્યાગ એ પણ અનિવાર્ય છે. અને એ હશે તો જ આપણે વૈષ્ણવ છીએ, તો જ આપણે ધર્મનું પાલન કરી શકશું. અને જ્યારે સાત્વિકતાની વાત આવે ત્યારે ગૌશાળા વિના ચાલવાનું નથી. કેમ કે આપણે જેનો ઉપયોગ કરશું એ વસ્તુ સાત્વિક હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ. આજે થોડો સમય છે તો ખાસ ગૌશાળાની વાત મારે કરવી છે કે આપણે ગામે ગામ જે ગૌશાળા બનાવી, ઘણી બધી ઉપલબ્ધિ છે. દાદાજીના માના આશીર્વાદ, શ્રી દામોદર માધવની કૃપાથી થયા, પણ હજી આપણે ઘણું કરવું છે, વાછડાઓને બચાવવા છે. દરેક જણા એ વાત યાદ રાખે કે પ્રભુને કઈ વસ્તુ સોહાય. જે તામસ હોય એ પ્રભુને ન સોવાય. જેમાં કોઈનું અંતરનું કોચવાટ હોય એ ક્યારે પણ પ્રભુને ન સોહાય, ન સોહાય અને ન સોહાય. સેવા કરશું, દૂધ, ઘી વગેરે તો પ્રભુને ધરાય, એમાં જ પ્રભુને પ્રિય છે. પણ જેનું દૂધ, જેનું ઘી આપણે પ્રભુને ધરીએ, એ ગાય, એ વાછડા છેવટ સુધી જો સચવાય તો એ દૂધમાં સ્નેહ છે, સાત્વિકતા છે. પણ જો ન સચવાય તો એમાં એ ગોમાતાનો કકળાટ છે અંતરનો, અને જેમાં અંતરનો કકળાટ હોય એ કેમ શુદ્ધ હોઈ શકે, કેમ સાત્વિક હોઈ શકે, એને કેમ પ્રભુ પ્રસન્નતાથી આરોગી શકે. આ વાત ગંભીરતાથી વિચારો. એટલે સેવા માટે અને આપણા જીવનમાં ઉપયોગ માટે પણ એવી જ વસ્તુનો ઉપયોગ થવો જોઈએ જે સાત્વિક હોય, અને એ આપણે બધું જ કરી શકીએ છીએ. આ ઉણપ પણ આપણે પાસે આવી ગઈ. કેમ કે જે ધર્મ ગ્રંથો છે એને આપણે મનનની વૃત્તિ છોડી દીધી. ધર્માગ્ર દર્શનમ, આ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા. કે ધર્મ કે અધર્મ એનો નિર્ણય માત્ર એના નામ ઉપરથી નથી થતું, એનું પરિણામ શું છે. જો પરિણામ સારું છે તો એ ધર્મ છે, પરિણામ બરોબર નથી તો એ ગમે તેટલું નામ તમે સારું આપો પણ એ ધર્મ ન હોઈ શકે. પણ એ વાત આપણે ભૂલી ગયા. પછી દૂધ મળે છે ને વધારે શુદ્ધ છે, ચોખ્ખું છે, પાણી વિનાનું છે, એ આપણે જોયું. પરંતુ એ વાછડા સચવાય છે કે કેમ, એ ગાય સચવાય છે કે કેમ, એ નંદી સચવાય છે કે કેમ, એ જોવાનું તો જાણે આપણું કામ જ નહીં. અને અહીં સુધી પણ વાત આવી કે ભેંસની વાત છે તો પાડો તો કોઈ દી જીવે જ નહીં. અને પછી એ દૂધ અને એ ઘી કેમ સાત્વિક હોઈ શકે, કેમ પ્રભુ એને આરોગે. આ વાત કેમ આપણે, હજી પણ મને એટલો બધો અંતરથી કકળાટ થાય છે આ વાતનું કે એટલું સ્પષ્ટ હોવા છતાં પણ, ધર્મના સ્વરૂપનું એટલું સ્પષ્ટ હોવા છતાં પણ કેમ આપણે અને સમગ્ર સમાજ આની ઉપેક્ષા કરી રહ્યો છે. ખાલી જાણે ઢગલા કરવા ઠાકુરજી સામે, ચાહે ભંડારાના નામો હોય, ચાહે 56 ભોગના નામો હોય, ભેગા કરી દેવાના. પણ એ શુદ્ધ છે કે અશુદ્ધ છે, એનાથી કસાઈપણાને પ્રોત્સાહન થઈ રહ્યો છે કે હતોત્સાહી થઈ રહ્યો છે, એ તરફ તો કોઈને વિચાર જ નથી. અને એ અતિશય કલિયુગની નિશાની છે વાસ્તવમાં. પણ એ કલિયુગ દૂર થઈ શકે છે જો આપણે આચાર્યને શરણે જઈએ, પ્રભુને શરણે જઈએ, તો કલિયુગ પણ આપણને બાધા ના આવી શકે. એટલે
સાત્વિક વસ્તુનું ઉત્પાદન, સાત્વિક વસ્તુનો જ ઉપયોગ, ભેંસના મોહનો ત્યાગ બધું આપણે નહીં કરી શકીએ, પણ આવો એક સંકલ્પ આપણે લેવો પડશે કે જેમાં હત્યા છે એ વસ્તુને ઓળખો અને એનો ત્યાગ કરો, અને જેમાં સાત્વિકતા છે એ વસ્તુને પ્રોત્સાહિત કરો અને એનો જ ઉપયોગ કરો. એ કરવાથી સાચા અર્થમાં આપણે ધર્મનું પાલન કરી શકશું. અને મહાપ્રભુજી આ વાત યાદ કરજો કે અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ. આપણા ઈષ્ટ ભગવાન કૃષ્ણ અને આપણા બધાના ગુરુદેવ શ્રી મહાપ્રભુજીને જે ગમે એ કરવાનું, ન ગમે એ નહીં કરવાનું. મોટાઓની તો હું કંઈ જાણતો નથી, જો કે ખબર તો હોય જ, ભાઈ નાના બાળકોને પૂછી લેજો ને. હમણાં જેમણે મંગલાચરણ બોલે, કાલે પણ બધા આવશે, એને પૂછી લેજો કે શું ભગવાનને ગમે અને શું ન ગમે. બસ આટલું પૂછી લેજો, અને બાળક કે આ ભગવાનને ન ગમે એ છોડી દેજો, અને જે ગમે એ કરજો, તો આપણી પાઠશાળા સફળ છે. બસ એટલું કહી દઈએ.